આજે જ મને આ ધર્મેશભાઈ ને તમારું નામ કે તેજેન્દ્ર ધર્મેશભાઈ આજે મને કહેતા હતા એના જીવનની સાથે બનેલો પ્રસંગ છે પારસભાઈ સાંભળવા જેવી. આજે જ મને એને કીધું. મને કે સ્વામી કોરોનામાં મારી માથે 50 લાખનું દેવું થઈ ગયું. રોજ એક જ વિચાર આવે આત્મહત્યા કરવાનો, મરી જાઓ મરી જાઓ મરી જાઓ, બીજો કોઈ સંકલ્પ જ ન થાય. ક્યાંકથી આ ભગવાનની કથા અને દાદાની કથા સાંભળવાની શરૂઆત થઈ અને પછી દાદાને મેં પ્રાર્થના કરી કે હે દાદા, આમાંથી જો તમે મને બહાર કાઢશો તો હું પૂનમ ભરીશ અને ઉઘાડે પગે અમદાવાદથી હાલતો આવીશ. ઉઘાડા પગે. વાસુદેવભાઈ મને કહેતા હતા આ છોકરાને દાદાની 2 કે 3 જ પૂનમ ભરી અને પછી જે પાંદડું ફેર્યું અને ઉઘાડા પગે હાલતો આવ્યો. રોડે રોડે આવે તોય આડા રસ્તે આવે તો પથરા ને એવું હોય. એ છોકરાના આખા પગમાં આવડા ફરફુલા પડી ગયેલા, હાલી નહોતો શકતો, તોય ઉઘાડા પગે આવ્યા. અને એને કીધું હું એક વખત દાદા પાસે આવ્યો ઉઘાડા પગે. આજે એવું લાગે છે કે દાદો ઉઘાડા પગે મારી પાછળ પાછળ જાય. અને આજે દર શનિવારે આવે અહીંથી. મને કે સ્વામી હું તો આવું પણ મારી ઘરવાળી મારા કરતા દાદાની મોટી ભગત. એને ગમે એવો તાવ આવ્યો હોય ને ગમે એટલી ઉપાધિ હોય ને સાળંગપુર નું નામ પડે એટલે તાવે ભાગી જાય ને બીમારી ભાગી જાય, પેલા ગાડીમાં બેસી જાય કે. અને જેવો સાળંગપુરમાં પગ મૂકે ને એટલે એને દવાની જરૂર ન પડે, કારણ કે દાદાની દુઆ મળી જાય એટલે એમનામ હાજી થઈ જાય. છો કષ્ટ હરણ સુખ કરણ કપીશ્વર બંકા. છો કષ્ટ હરણ સુખ કરણ કપીશ્વર બંકા. તવ હાક સુણી હનુમાન શત્રુધર શંકા. તવ હાક સુણી હનુમાન શત્રુધર શંકા. કર જોડી વિનતી, કર જોડી વિનતી આપતણી ઉચ્ચારું. જય સાળંગપુરના શ્યામ સદા સંભાળો. જય સાળંગપુરના શ્યામ સદા સંભાળો. આજે આ ભાઈ દર વર્ષે સંઘ લઈને હાલતા આવે, દર વર્ષે. અને સંઘમાં જેટલા આવે બધો ખર્ચો એકલો કરે. બે વખત ઉઘાડા પગે આવ્યો. મારી આપ સૌને વિનંતી છે એક સાધુ તરીકે, જેટલા અહીંયા બેઠા છો એ, જેટલા ટીવીના માધ્યમથી સાંભળે છે એ બધાને મારી વિનંતી છે, દાદાને ત્યાં હાલીને આવવાની બાધા રાખજો, પણ મારા બાપ ઉઘાડા પગે નહીં આવતા. તમને ખબર છે ફોડલા તમારા પગમાં પડે છે ને દુઃખ મારા દાદાને થાય છે એટલે નહીં આવતા. હું બહુ બધી યાત્રા મેં દાદાની કરી છે. હું સુરત થી વડતાલ,
સુરતથી ગઢપુર, સાળંગપુર બધે જ હાલતો ગયો છું, કેટલી વખત ગયો છું. પદયાત્રાનો મહિમા બહુ છે, બહુ એટલે બહુ મહિમા છે. પણ મારા બાપ પગમાં પર ફોલા પડી જાય, હલાય નહીં. એટલું બધું દુખે, એટલું બધું બળે, એટલું બધું ચચરે. એવી કઠણ પ્રતિજ્ઞા, એવી કઠણ બાધા. મારી વિનંતી છે, તમે ક્યારેય કોઈ નહીં રાખતા. ગોપાળાન સ્વામી હનુમાનજી મહારાજને કૃપા માટે પધરાવ્યા. એ આપણું દુઃખ જોઈ નથી શકતા. એ ફોડલા તમારા પગમાં પડે ને, વેદના મારા દાદાને થાય ભાઈ. એટલે આપણે દાદાને હાલીને આવવાનું વાંધો નહીં. મોટા મોટા શેઠિયા વાવે, બહુ મોટા મોટા શેઠિયા. મોટી મોટી કંપની આખા ગુજરાતમાં પ્રસિદ્ધ હોય એવા માણસો મોરબીથી હાલીને આવે. અમદાવાદના મોટા મોટા બિલ્ડરો હાલીને આવે, મોટા મોટા ઓફિસરો હાલીને આવે. સદગુરુ ગોપાળાન સ્વામીએ મારી અને તમારી ઉપર એટલી કૃપા કરી જાય, એટલી કૃપા કરી, એટલી કૃપા કરી, એટલી કૃપા કરી. એ મારા બાપ આપણને અનાથ નથી રહેવા દીધા. મુશ્કેલી આવે ને તો સાળંગપુરનો દરવાજો ખખડાવવાનો છે. ગુણનિધિ ગોપાળાનંદજી સદગુરુ સ્વામી, ગુણનિધિ ગોપાળાનંદજી સદગુરુ સ્વામી, પધરાવ્યા તમને પ્રીતથી મહાનિષ્કામી, પધરાવ્યા તમને પ્રીતથી મહાનિષ્કામી. ચારુ ચરિત્ર તવ ચારુ ચરિત્ર પવિત્ર ધ્યાન મતારું, સાળંગપુરના શ્યામ સદા સંભાળો, સાળંગપુરના શ્યામ સદા સંભાળો, સાળંગપુરના શ્યામ સદા સંભાળો, સાળંગપુરના શ્યામ સદા સંભાળો. મારો દાદો કેવો છે? સંતોએ લખ્યું, છો કષ્ટ હરણ કપીશ્વર બંકા. છો કષ્ટ હરણ સુખ કરણ કપીશ્વર બંકા. તવ હાક સુણી હનુમાન શત્રુ દર્શંકા. કર જોડી વિનતી આપતની ઉચ્ચારું, જય સાળંગપુરના શ્યામ સદા સંભાળો, જય સાળંગપુરના શ્યામ સદા. દાદા હાજરા હાજર.